નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે કે જે રાત્રે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. બંધ પડેલી એક દુકાનમાં ગેસનો બાટલો પડ્યો હતો, ગેસ સિલિન્ડર પડ્યો હતો, તે ફાટ્યો હતો. પ્રચંડ વિસ્ફોટથી પતરા પણ ઉડી ગયા હતા. કડિયાવાડના વિશાળ ટાવર પાસે આ ઘટના બની. જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. જૂનાગઢમાં એક બંધ પડેલી જે દુકાન છે તેમાં એક ગેસ સિલિન્ડર પડ્યો હતો, જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો અને એટલો પ્રચંડ વિસ્ફોટ હતો કે દુકાનના પતરા પણ ઉડી ગયા હતા. કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, કેટલા સમયથી આ દુકાન બંધ હતી અને અંદર ભરેલો ગેસ સિલિન્ડર પડ્યો હતો, તેમાં બ્લાસ્ટ થયો, કઈ રીતે આખી દુર્ઘટના ઘટી? ચોક્કસ કે જે રીતે બ્લાસ્ટ થયો છે તે કડિયાવાડના વિશાળ ટાવર પાસેની ઘટના છે. ખાસ કરીને જે આ બંધ પડેલી દુકાન હતી તે છેલ્લા 1.5-2 મહિના પહેલાની જ બંધ પડેલી હતી. તેની અંદર જે ભરેલો ગેસનો બાટલો હતો તે અચાનક વિસ્ફોટ થતા જે છે તે પ્રચંડ અવાજ આવ્યો હતો અને તેને કારણે જે છે તે હાજલી છે તે પણ તૂટી પડી હતી. ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તેને આગને કાબુમાં લાવી હતી. સદનસીબે કોઈ પણ જાનહાનિના સમાચાર હજી સુધી મળ્યા નથી. જી પ્રીતિ. આભાર તમામ વિગતો માટે કેતન.